હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે અમે ફરી નવી ટ્રીપ ઉપાડી છે. તો અમે લોકો રેડી છે અને અમારો સામાન પણ ગાડીમાં મુકાઈ ગયો છે. મમ્મી ને પપ્પા આગળ નીકળી ગયા છે. હું અહીંયા છું. બેક સાઈડ કેમેરામેન ચેતન પકડ્યો છે કેમેરો અને અમે લોકો જઈએ છીએ. તો ચલો તમને બહુ જ મસ્ત જગ્યાએ ફરવા લઈ જાઉં. તો ચલો આપણે નીકળીએ બહાર, પછી આગળ રસ્તામાં મળીએ. તો હું આવું. તો ફ્રેન્ડ્સ, અમે લોકો જુઓ નીકળી ગયા છે બધું લઈને. અમારા હાથમાં સામાન જુઓ બધો, અને ગાડી સામે મમ્મી ને પપ્પા રેડી છે. તો ઓલમોસ્ટ અમારે લેટ થઈ ગયું છે. અમારે 8 વાગે તો નીકળી જવાનું હતું, પણ અમારે રેડી 8:45 થઈ ગયા છે. તો અમે લોકો બધું ગાડીમાં અમે ગાડીમાં બધો સામાન મૂકી દીધો છે. કેટલો સરસ નાઇસ સેટઅપ કરી લીધું છે. પિકનિક કરવા જઈ રહ્યા છે અમે લોકો. તો અમારો બધો સામાન અંદર મુકાઈ ગયો છે અને બધું પરફેક્ટ બધું સેટ થઈ ગયું છે. પપ્પા બેસી જાઓ અંદર. પતડા જોંજે મનો આંખ મેરી ફિર ભી રોઈના, ફિર ભી રોઈના, ऐसे प्रीत लागे रब्बा जैसे होण कदे होए ना तेरे जाने वहाँ ले जो. આ બાજુ છે ને આખું જુદું જ છે. ખબર પડી જ જાય બધું ચેન્જ એકદમ. સિટી છે ને એટલે હા. ડિનર તો અમારા ઘર આગળ છે ને નજીકમાં. એ સેમ જ સ્ટાઇલથી અહીંયા આગળ આખા અમેરિકામાં એક હોય ને તો બધું સેમ જ, અંદર ઇન્ટિરિયર કે બધી જ રીતનું એક જ સરખું હોય. કશું ચેન્જ ના હોય. બધું એક જ સરખું બનાવેલું હોય. બધાનું સ્ટ્રક્ચર એક જ સરખું હોય. એટલે તમને એવું લાગે કે અહીં તો હું આવેલી જ છું, પણ ત્યાં નહીં, બીજે જ જેક ગયેલા હોય તમે. મારે તો દર વખતે એવું થઈ જાય છે. રસ્તામાં હું તો લોચા મારું. કમાલ કરી દી આપને. કેવો આ રસ્તો તો મેં જોયેલો જ છે બિંદાસ, પણ પછી ખબર પડે કે આ નતો. બીજા રસ્તે જવાનું હતું, આ રસ્તો નતો. એટલે અમે જો આ રસ્તો મેં આવતા કીધું આ રસ્તો તો મેં જોયેલો જ છે. પછી ખબર પડી કે ના, આ રસ્તો ન, એલા બીજો રસ્તો છે. હે ને બેબો? એટલે તાર રસ્તા યાદ નહીં રાખવાના, નેવિગેશન જે લઈ જાય તે જ જવાનું. પણ મારે દર વખતે એવું થાય છે, પપલું જ થઈ જાય મારું. મને એવું લાગે કે હું આ રસ્તે તો આવેલી જ છું, એમ જોયેલું જ છે મેં તો. માઇક્રોફોન ચાલુ છે સામે જુઓ. ઓ વાવ, શું લોકેશન છે દેખો તો ખરા. વાવ, મસ્ત જગ્યા છે. આખું પહાડોમાં કોતરી કરીને બનાવે ને. ઝાડ તો જો કેટલા ઊંચા છે. કોરિડોર ચાલુ કર્યો અંબાજીનો. જો અંબાજીમાં ફરતા હોય ને એવું લાગે. પણ આબુમાં બેબુ તો જો આવ્યો આ બ્રિજ. અમે બ્રિજ ક્રોસ કરીને જઈશું. આ બાજુ બી નદી છે. આ બાજુથી હા, આ બાજુ બી નદી છે. આ બાજુ છે બેબુ જગ્યા. જવા દે સીધી. આ બાજુ રાખ, આમ રાખ. હા, પેલો અકરાયો. તું આમ રાખ ને, પણ તું હમો ના જા. આમ રાખ હજી. એ બહુ આમ રાખતું. હા બસ, જવા દે. ધીમે જવા દે. જો હાંકડો રસ્તો છે ને, એટલે લોકો કેટલા ધીમા આવે છે. નદીનો પુલ છે. હા છે. તું જવા દે. બહુ બધી જગ્યા છે, બહુ બધી જગ્યા. તું જવા દે. બસ જવા દે. સીધી બસ. સીધી ધીરે ધીરે કરી લેતા. જવા દે. જાન દે. એ નીકળી ગઈ છે આપણી ગાડી.
જોયો કેવો રસ્તો હતો ભાઈ. વેલકમ ટુ પેન્સિલ્વેનિયા. તે કેવું વેલકમ ટુ પેન્સિલ્વેનિયા આવી ગયું. પેન્સિલ્વેનિયામાં આપણે એન્ટ્રી લઈ લીધી છે. અત્યાર સુધી તો ન્યૂ જર્સીમાં ગોલ ગોલ ફરતા હતા. હજી તો 48 મિનિટ બતાવે છે. છે ને આપણે નદીની ધરે ધરે ચાલી રહ્યા છે. તો તમે મારો જે પોકોનો હાઈવેલી વાળો વિડીયો ના જોયો હોય તો એ જોઈ લેજો. એ પણ જગ્યા બહુ જ સરસ છે અને અમે અત્યારે જે જઈ રહ્યા છે એ જગ્યા પણ બહુ જ સરસ છે. તો મસ્ટ વિઝિટ કરજો, એ મારો વિડીયો જોજો. બહુ જ સરસ જગ્યા છે. અને જો તમે અહીંયા રહેતા હોય ન્યૂ જર્સી યા પેન્સિલ્વેનિયાની આજુબાજુ તો મસ્ટ જજો, ટ્રાય કરજો. બહુ જ મજા આવશે ફરવાની. હવે તો સમર છે તો બહુ જ મજા આવશે સમરમાં. અમે ગયા ત્યારે થોડું ઠંડુ હતું વેધર, તો થોડું અમે પેલું કેવું કે ફરવાનું થોડું કે થઈ ગયું, કારણ કે ઠંડી એટલી બધી હતી ને. અત્યારે સમર છે તો વેધર બી સારું છે તો મજા આવશે ફરવાની. તો જઈએ આપણે આગળ. મોબાઈલમાં ન્યૂ જર્સી ન્યુયોર્ક પાછું જવું હોય તો આ જ રસ્તે જવાનું. જો તો હજી અડધો કલાક બાકી છે, હાફ એન અવર. પણ જુઓ આ બાજુમાં છે ને ટ્રેનનો પાટો જાય છે અને એની બાજુમાં રિવર છે. અહીંયા આગળ પોકોનોના જંગલમાં રીંછ બહુ છે તો તમને જોવા મળી શકે છે રસ્તામાં. યા અમે જે જગ્યાએ જઈ રહ્યા છે તો અહીંયા આગળ બી અમને કદાચ જોવા મળી શકે છે. હોપ કે નસીબ સારું હશે તો જોવા મળશે. પહાડો તો જો દેખાશે તો બતાવીશું તમને. એ તો કહું છું કે નસીબ સારું હશે તો દેખાશે, અધરવાઇઝ નહીં દેખાય. જંગલ જ જંગલ છે આખું, પછી હોય જ ને જાનવરો. કશે બગ્ગા બગ્ગા મારવા પડે દેખવા માટે. તો નીચે દેખાય છે ઘર છે પેલા એના જેવું. ઓ देखा 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 वो दिखा, क्या है वो झाड़ है, कितना खूबसूरत है. कैसे कैसे लोग रहते हैं यार. कादर खान सर तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं. જો આ છે ને સિંગલ પટ્ટી હતો એટલે મેં કીધું આરી લાઇટ કમ ચાલુ થઈ, રેડ લાઇટ. પણ આ સિંગલ પટ્ટી છે એટલે હવે એ બંધ થાય પછી સામેવાળો આવે. આ બાજુની લાઈન ખતમ થાય ને બધા જતા રહે ને પછી સામેથી આવશે, કારણ કે સિંગલ પટ્ટી છે. આવા માટે નથી સામેથી કશું જ. એટલે હવે આગળ જઈને ખબર પડશે કે કેવી રીતનું છે. આ પટ્ટો પતશે ને એટલે આઈડિયા આવશે શું સિચ્યુએશન છે. તેથી જો સામે દેખાય છે એટલે અહીંયા રેડ લાઇટ છે એટલે અહીંથી બધી ગાડીઓ નીકળી જશે ને પછી અહીંયા આગળથી ગાડીઓ જશે બધી. જોયું સિંગલ પટ્ટી છે એટલે પાછળ રેડ લાઇટ હતી એટલે એની જેટલી બી ગાડીઓ જશે એટલે પાછો અમુક ટાઈમિંગ હોય કે આટલા ટાઈમ પછી રેડ લાઇટ થઈ જાય એટલે પેલી બાજુવાળા બધા ઊભા રહે. એ બાજુ જોતી રહે છે. હા 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 જગ્યા તો છે આ બાજુ છે ને. જો દેખાય છે જગ્યા કેટલી બધી છે. रुको जरा सबर करो. તો જો અમે છે ને અહીંયા આગળ વચ્ચે ઊભા રહ્યા રોડ પર. મસ્ત જગ્યા હતી, લોકેશન બહુ ફાઇન હતું. તો એવું થયું કે અહીંયા આગળ જરા ઊભા રહીએ, એકાદ ફોટોગ્રાફી કરીએ. બહુ જ સરસ છે. જો નીચે રસ્તો જાય છે. જો આ નદી રિવરની બાજુમાં તો આપણે ચાલીએ છીએ પણ જો લોકેશન તો જો
એટલે થોડીક વાર એવું થયું કંઈ ઊભા રહીએ જરા ફોટો બોટો પાડીએ. જો ફોટો પાડને. લોકેશન એટલું સરસ હતું ને તો એવું થયું કે અહીંયા ઊભા જ રહેવું છે મારે એમ, એટલે અમે અહીં ઊભા રહ્યા લોકેશનમાં. હવે આગળ વધીશું તો અહીંથી હવે આગળ જઈશું અમે. તો અમે થોડીક વાર છે ને અહીંયા આગળ આ લોકેશન બહુ જ નાઇસ હતું, એટલે એવું થયું કે અહીંયા આગળ થોડી ફોટોગ્રાફી કરીએ. તો અમે લોકો અહીંયા ફોટા પાડવા ઊભા, મસ્ત મસ્ત ફોટા પાડ્યા. અને તમે જોયું પેલી બાજુ રિવર જાય છે અને એની બાજુમાં જાય છે હાઈવે. તો ત્યાં ગાડીઓ બી તમને જોવા મળતી હશે અને બહુ નાઇસ લોકેશન છે. હજી અમારે હાફ એન અવર જેવું બાકી છે હજી પહોંચવાનું, પણ તમને આજે ફરવાની જોડે અમારી જોડે ફરવાની બહુ મજા આવશે. અને લોકેશન તો બહુ જ નાઇસ છે. તો ઓબ્વિયસલી હું ફરી એકવાર કહીશ કે તમે ન્યૂ જર્સીમાં કે પેન્સિલ્વેનિયા સાઈડે રહેતા હોય તો ડેફિનેટલી આ જગ્યા પર ફરવા આવજો. બહુ જ નાઇસ જગ્યા છે. તો જઈએ ધીમે ધીમે આગળ વધીએ. હવે ધીમે ધીમે હવે આગળ વધીએ, પછી લેટ થશે, પછી ફરવાનું મજા નહીં આવે. ચલો તો જઈએ આગળ. જો આ હાઇકિંગ કરવા નીકળ્યો છે. મ્યુઝિયમ છે, ગેલેરી. જો બહુ સરસ છે, ગામડા જેવું. હે ટર્ન રાઈટ. બહુ જૂની પ્રોપર્ટીના મકાનો છે અહીંયા આગળ, બહુ જૂના. બધા મકાન જૂના જૂના છે અહીંયા આગળ. બાર્બીક્યુ. એવા કેમ રસ્તો બતાવી દીધો? બીજેથી કાઢ્યું કોણ? બંધ થઈ ગયું? ખબર નહીં. ઉભો રહે. કેવું સર્કલ બનાવ્યું છે. જોજે ટ્રક વાળો અડધી ઉપર ચડી દીધી ટ્રક. કેટલો સ્પીડમાં ટર્ન મારે જો ને. જોજે પેલી ગાડી જાય છે કેવું ગોલ ફરીને. ધ્યાન રાખીને જવું પડે. જવા દે. પેલો આવ્યો પાછળ ટ્રક વાળો. આપણે આમ જ જવાનું છે પાછળ પાછળ. જો કેવો ડિફરન્ટ રોડ છે રાઈટ, એટલે તમને આઈડિયા ના આવે. ફાટક આવી ફાટક. રેલવે ક્રોસિંગ આવ્યું. જો છેકે છેક જતી હશે સરસ મસ્ત ટ્રેન. માલગાડી હોય. માલગાડી. હા જો હા બ્રિજ જેવું છે. ઉભો રહેજો. આ બ્રિજ જેવું છે ત્યાંથી જો એ બ્રિજ જેવું છે. જો અરે આ બધી જગ્યાઓ કેવી છે કે તમને જે ભીડભાડવાળી જગ્યા ના ગમતી હોય ને રહેવાની, તો તમે આવી બધી જગ્યા આવીને રહી શકો એવી જગ્યા છે કે જો તમારે કોઈનું ન્યુસન્સ નહીં. એકદમ શાંતિવાળી જગ્યા છે ને. એકદમ શાંતિવાળું વાતાવરણ છે. કોઈ જ જાતનું કોઈ જ ન્યુસન્સ નહીં. બહુ ખાડા છે. કોકોનો બિયર. આપણે તો હિલ પર ચડવાનું છે.
છે પાછળ પોલીસની ગાડી આવે છે. કાકા પાછળ ને પાછળ જ આવે જો ગોળ ગોળ ચકેડીએ ચડવાનું પેલું હાઈ પેલું શું કહેવાય હિલ જેવું છે મમ્મી. સ્ટેશન. જો તો બે ઊંચાઈ પર લઈ બાઈક જાય તો જ પાણી નીચે પડે ને. તો ફ્રેન્ડ્સ અમે લોકો છે ને અહીં રસ્તામાં અમને આવું કંઈક દેખાયું. પોકોનો સ્નેક એન્ડ એનિમલ ફાર્મ છે. તો ખબર નહીં હવે જોઈએ શું છે, પૂછવા જઈએ કે શું છે. જો સારું હશે તો જઈશું જોવા અંદર. કંઈક સારું એવું જોવા મળશે તો તમને પણ બતાવીશ કે શું છે અંદર. અને હાઈવે પર જ છે એટલે બહુ અવાજ આવે છે રાઈટ. તો હવે અંદર જઈને જોઈએ. હવે અહીંયા તો બધું જે દોર્યું છે એના પરથી એવું લાગે છે કે ખબર નહીં શું એ હશે. બસ હા તું આગળ આવીશ ને બધું જો. બધું આવવાનું ચાલુ થશે. પેલું બિયર નું એક મોટું અહીંયા આગળ આવશે અને પછી તું છે અને રોડ આ પર જ છોકરાઓ વચ્ચે અહીંયા મોટું આગળ કે આપણે પોકોનો સ્નેક એન્ડ એનિમલ ટોટલ લોકેશન મોકલું છું એવું ગોઠવાય. તો જુઓ રોડ પર જ છે અને આ જગ્યા જો હાઈવે પર જ છે. તો હવે અંદર જઈને પૂછીએ કે શું સિચ્યુએશન છે રાઈટ. Stop, please wait here. When line પણ this અહીંયા આગળ જઈને no outside food or વિડીયો શું કે છે? No video. અચ્છા ના એવું નહીં. જો અમે અંદર આયા છે. So, હાય so how much for the set? So for the two of you, it's $13, so it'll be 26. So we have like 4 guys. 4 people. everybody over 12. Yeah, Yeah. So it will be 52 for admission. 52. And what is the inside? So on the Animals. inside of the building here, we have all our reptiles. Okay, so can I take We the can- we video? Yeah, just no flash. That's all. No flash. Okay, So got video, it. yeah, fine. And Okay. then outside we have a variety of farm animals, a couple cats, a bear, Oh, okay, got it. a couple different puppies. So no like if we buy like 4 ticket notice combo. Okay. So So any senior citizen you have a discount? No, it's all one flat. That's it. Okay, got it. Okay.